હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે અંગ્રેજીમાં આવતા નાના નાના શબ્દોનો અર્થ સમજીશું. ફર્સ્ટ છે એટ. એટી એટ એટલે પર થાય. તો એક્ઝામ્પલ છે કે આઈ એમ એટ વર્ક ટુડે, એટલે હું આજે કામ પર છું. એટ એટલે શું થાય? પર. આઈ એમ એટ વર્ક ટુડે, હું આજે કામ પર છું. સેકન્ડ છે બી. બી એટલે હોવું. ઇટ મસ્ટ બી હેવ, તે હોવું જ જોઈએ. પછી છે ઇજ એટલે છે. એનું એક્ઝામ્પલ છે ઇટ ઇઝ યોર, તે તમારું છે. ઇટ ઇઝ યોર, તે તમારું છે. એના પછીનું નેક્સ્ટ છે ઓફ. ઓ એફ. ઓફ એટલે નો. તો એક્ઝામ્પલ છે પીસ ઓફ વુડ, એટલે લાકડાનો ટુકડો. ઓફ એટલે નો ની નું ના થાય. પછી છે બી વાય. બાય એટલે દ્વારા. એક્ઝામ્પલ છે આઈ કમ બાય કાર, એટલે ગાડી દ્વારા હું આવ્યો. આઈ કમ બાય કાર, ગાડી દ્વારા હું આવ્યો. એના પછીનું છે ઇન. આઈ એન. ઇન એટલે માં અથવા તો ની અંદર. એક્ઝામ્પલ છે રાહુલ કમ ઇન ધ હાઉસ, રાહુલ ઘરમાં આવ્યો. પછી છે સો. એસ ઓ. સો એટલે તેથી અથવા તો એટલા માટે. એક્ઝામ્પલ છે સો આઈ કમ, એટલા માટે હું આવ્યો અથવા તો તેથી હું આવ્યો. પછી છે એન્ડ. એન્ડ એટલે અને તે તમે બધા જાણો જ છો કે ગો એન્ડ કમ ફાસ્ટ, જાઓ અને જલ્દી આવો, ઝડપથી આવો. ગો એન્ડ કમ ફાસ્ટ. પછી છે ફોર. એફ ઓ આર. ફોર એટલે થાય ના માટે. તો એનું એક એક્ઝામ્પલ છે ધીસ ઇઝ ફોર યોર, આ તમારા માટે છે. ધીસ ઇઝ ફોર યોર, આ તમારા માટે છે. પછી છે ટુ. ટી ડબલ ઓ. ટુ એટલે પણ અથવા ખૂબ. મી ટુ, હું પણ. મી ટુ, હું પણ. પછી છે ઇટ ઇઝ ટુ બિગ, તે ખૂબ જ મોટું છે. ઇટ ઇઝ ટુ બિગ, તે ખૂબ મોટું છે. આઈ એમ કમિંગ ટુ, હું પણ આવું છું. આઈ એમ કમિંગ ટુ એટલે હું પણ આવું છું. પછી છે ઇટ ઇઝ ટુ સ્મોલ, તે ખૂબ જ નાનું છે. તે ખૂબ જ નાનું છે. પછી છે બટ. BUT. બટ એટલે પણ. બટ વાય, પણ શા માટે? પણ શા માટે? બટ વાય. એના પછી છે ઓ ડબલ એફ. ઓફ એટલે બંધ. આપણે આગળ ઓ એફ જોયું તો આ ઓફ છે. ઓ ડબલ એફ. તો ટર્ન ઇટ ઓફ, તેને બંધ કરો. ટર્ન ઇટ ઓફ, તેને બંધ કરો. એના પછી છે ઇફ. ઇફ એટલે જો અને તો. જો તો. એનું એક્ઝામ્પલ છે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, જો તમને વાંધો ન હોય તો. જો તમને કઈ તકલીફ ન હોય તો. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, જો તમને વાંધો ન હોય તો. એના પછી છે ઓલ્સો. ALSO. ઓલ્સો એટલે પણ. એક્ઝામ્પલ છે આઈ ઓલ્સો વેન્ટ, હું પણ ગયો. ટી ડબલ ઓ. ટુ એટલે પણ થાય ને ઓલ્સો એટલે પણ. બીજું એક્ઝામ્પલ છે આઈ ઓલ્સો ગો, હું પણ જાઉં છું. પછી છે ALL. ઓલ એટલે બધા. ઇટ્સ ઓલ ગુડ, તે બધું સારું છે. ઇટ્સ ઓલ ગુડ, તે બધું સારું છે. એના મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એના પછીનું ઇનટુ છે INTO. ઇનટુ એટલે માં અથવા ની અંદર. એક્ઝામ્પલ છે ગો ઇનટુ ધ રૂમ, ઓરડાની અંદર જાઓ. રૂમની અંદર જાઓ. ગો ઇનટુ ધ હાઉસ, ઘરની અંદર જાઓ, ઘરમાં જાઓ. પછી છે એજ. AS. એજ એટલે ના જેવું. ડુ એજ ટીચર છે, જેવું શિક્ષક કહે તે કરો. જેવું શિક્ષક કહે તે કરો. ડુ એજ ટીચર છે. એમ એટલે છું. AM. એમ એટલે છું. તો એના એક્ઝામ્પલ છે આઈ એમ ફાઇન, હું મજામાં છું. આઈ એમ ટીચર, હું શિક્ષક છું. આઈ એમ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું. આઈ એમ ડોક્ટર, હું ડોક્ટર છું. તો આવી રીતે અલગ અલગ એક્ઝામ્પલ આના ઘણા બધા આવી શકે. WAS. વોઝ એટલે હતો, હતી, હતા, તો એવું મિનિંગ થાય. આઈ વોઝ ધેયર, હું ત્યાં હતો. આઈ વોઝ હિયર, હું અહીંયા હતો. મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.